નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સાબરકાંઠા જિલ્લાના દેરોલ ગામે આજે પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સંમેલન યોજાયું હતું, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રાકૃતિક ખેતીના ભીષ્મ પિતા તરીકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાના દેરોલ ગામના તિરુપતિ ઋષિ ભવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા સંમેલનમાં પ્રાકૃતિક ખેતીનો જયઘોષ સંભળાયો હતો. આ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય દેવવ્રતે સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીને કારણે વધતા કેન્સર, હાર્ટ એટેક અને કિડની ફેલ્યોર જેવા રોગો પ્રત્યે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. યુરિયાના કારણે ધરતી અને માનવ શરીર બંને ઝેરી બની રહ્યા છે. આ સંમેલનમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે ખેડૂતોને આશીર્વચન પાઠવ્યા હતા. સંસ્થા દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પ્રાકૃતિક કૃષિના ભીષ્મ પિતાનો ખિતાબ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણના જતન માટે વૃક્ષોને દેવતા સમાન ગણાવી દરેક નાગરિકને વૃક્ષારોપણ કરવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા સન્માનમાં મળેલી 1,11,111 રૂપિયાની રાશિ વિધવા બહેનોના કલ્યાણ અને બાળકોના શિક્ષણ માટે સ્થળ પર જ અર્પણ કરવાની જાહેરાત કરી હતી. તિરુપતિ ઋષિવનમાં હતો, એમાં મહામહિમ આદરણીય રાજ્યપાલ દેવવ્રતજી અને પરમ પૂજનીય સંત સચ્ચિદાનંદજી અને મુક્ત જીવનદાસ પ્રિયદાસજી સ્વામી મણિપુર એ પધાર્યા હતા. મૂળતઃ વિષય ગ્રીન ગ્લોબલ કમાન્ડો અને તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો વાવવાનું, વૃક્ષો બચાવવાનું અને સાથે વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાનું કામ એ મુખ્યત્વે કરતા હતા. આજથી જ આદરણીય રાજ્યપાલશ્રીએ તમામ ગ્રીન કમાન્ડોને પ્રાકૃતિક ખેતી સાથે એમને જોડ્યા છે. આજે મંત્રીમંડળ બંગલોમાં પણ ત્યાં જે કિચન ગાર્ડન છે ત્યાં પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ફળ ઝાડ ઉગાડવાનું ત્યાં એ મિશન ચાલુ છે. પરંતુ મારે તમામ ખેડૂતોને એક વિનંતી છે કે એક વખત પોતે પોતાના માટે, પોતાના ઘર માટે તમે જે શાકભાજી વાવતા હોય, જે ફળફળાદી ઉગાડતા હો, એ પ્રાકૃતિક ખેતી આધારિત બનાવી તમે તમારા કુટુંબને અને તમે તમારા ભોજનની અંદર પણ ઘઉં, ચોખા, કઠોળ જે પણ વાવતા હો, શરૂઆત તમે તમારાથી કરી અને એનો એક વખત અનુભવ લઈ અને આનો વિસ્તાર પ્રત્યેક ખેતર સુધી, પ્રત્યેક ખેડૂત સુધી ઇંચે ઇંચ જમીનની અંદર જે વર્ષોથી જે પ્રકૃતિએ આપણી વ્યવસ્થા જે બનાવી છે એ વ્યવસ્થામાં સહભાગી થઈ અને માનવ જીવન બચાવવાનું કામ કરવાનો સંદેશો અહીંથી આપવામાં આવ્યો છે. અને આચાર્યજી દેવવ્રતજીએ પણ આ આખું મિશન ગુજરાતમાં ઉપાડી અને હવે દેશભરની અંદર પણ અને દુનિયાભરની અંદર પણ આ વાત, વિચાર, વિષય એ મુકાઈ રહ્યો છે. અને એનાથી કેટલા નુકસાનો એ વૈજ્ઞાનિક સંશોધન અને તથ્યોના આધારે સમાજને પણ બતાવ્યા છે. આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે, વૃક્ષો વાવવાની જરૂર છે, બચાવવાની જરૂર છે, પાણી પણ વોટર કન્ઝર્વેશન એટલે પાણી બચાવવાની જરૂર છે. પ્રત્યેક ઉર્જાથી લઈ અને જે આપણે ભોજન લઈએ છીએ એ તમામમાં આપણે હવેની નવી વ્યવસ્થાઓમાં પ્રાકૃતિકની સાથે સાથે આપણે બચત કરતાં પણ શીખવાની જરૂર છે. સાહેબનું જાહેર સન્માન ગુજરાતની જનતા વતી સ્વામી પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામીના હસ્તે કરાવરાવ્યું. અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના 1 રૂપિયો જે ઉઘરાવીને 1,11,000 જે ભેગા થયા હતા એ ચેક આપીને અમે ગુરુ દક્ષિણા રૂપે એમને આ 1,11,000નો ચેક આપ્યો અને એમને જે આ મહાઅભિયાન ઉપાડ્યું છે એ ઘર ઘરે પ્રકૃતિ ખેતીનું, તો અમારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને રાજપાલ સાહેબની ટીમ આત્માની બે ભેગા થઈને અને આ ટીમ ઠેઠ નાચે ગામ ખેતરો સુધી પહોંચે, ખેડૂતો, નાના ખેડૂતો પણ આમાં આ અભિયાનમાં જોડાય એવું આ માધ્યમથી અમે ગુજરાતની જનતાને કહેવા માગીએ છીએ, ખેડૂતોને કહેવા માગીએ છીએ કે આ ઝેરી રાસાયણિક ખાતરમાંથી મુક્ત નહીં થઈએ તો આવનાર પેઢીને આપણે કેન્સર અને બધા રોગોવાળી જો જીવન આપીને જઈશું. જેમ અમે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ વર્ષોથી પશુપાલન સાથે વૃક્ષપાલન અમે કરતા જ આવ્યા છીએ. છેલ્લા 18 વર્ષમાં અમે કરોડો વૃક્ષો ખેડૂતોને આપ્યા, લાખો વૃક્ષો એ ઋષિવનમાં વાવ્યા. તો અમારા ખેડૂતો જો શેઢા પર ઝાડ બાબત તૈયાર હોય તો એ જ ખેડૂતોને અમે તૈયાર કરીને પશુપાલન સાથે વૃક્ષપાલનની જેમ
પ્રાકૃતિક ખેતી કરવાનું અમે આ મહાઅભિયાનમાં નક્કી કર્યું છે અને જે 33 જિલ્લાઓમાંથી જે બેસ્ટ પ્રકૃતિનું કામ કર્યું હતું એમને અમે જિલ્લા કન્વીનર પ્રકૃતિના બનાવ્યા છે અને એમના તાલુકાના કન્વીનરો પણ 11 એમને બનાવવાની એમને જવાબદારી એમને ખાતરી આપી છે. તો આ રીતે આવનાર પેઢીને રાસાયણિક ખેતીમાંથી મુક્ત કરીને પ્રાકૃતિક ગાય આધારિત ખેતીમાં રાજપાલ સાહેબના આ મુહિમમાં ભીષ્માપિતા જેવું કામ જે ગુજરાત માટે કરીને ગયા છે તો એમનું આ કામ એમની ગેરહાજરીમાં પણ જિંદગી સુધી ચાલુ રહે એવી આ માધ્યમથી આપ સૌને અમે વિનંતી પણ કરીએ છીએ અને ખાતરી પણ આપીએ છીએ. થેન્ક યુ. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.